નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન ફોન એન્ડ લાઈવ કાર્યક્રમમાં હું મૃગાક્ષી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, કોઈપણ પ્રકારના ખેતી કાર્ય માટે સારી જમીનનું હોવું ખૂબ જ જરૂરી છે, પરંતુ જો ખેડૂત મિત્રો પાસે સારી જમીન ના હોય તો શું કરવું? મિત્રો, એનું પણ નિવારણ છે. તો મિત્રો, આ જ ચર્ચા આપણે આજના કાર્યક્રમમાં કરીશું. આજના કાર્યક્રમમાં આપણે વાત કરીશું સમસ્યાગ્રસ્ત જમીનના પ્રશ્નો અને તેના નિવારણ વિષય અંતર્ગત આપને કોઈ પ્રશ્ન હોય, આપને કોઈ મૂંઝવણ હોય તો આપ અમને કોલ કરી શકો છો. તે માટેનો અમારો નંબર નોંધી લેશો. અમારો નંબર છે 079 2685 3814 તથા 079 2685 3816. તો મિત્રો, સમસ્યાગ્રસ્ત જમીનના પ્રશ્નો અને તેનું નિવારણ વિષય અંતર્ગત આપને મૂંઝવતા પ્રશ્નોના નિવારણ તથા વિષય અંતર્ગત માહિતી તથા માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર તુષાર પટેલ સાહેબ, કે જેઓ કોલેજ ઓફ એગ્રીકલ્ચર ભરૂચ ખાતે સસ્ય વિજ્ઞાન વિભાગમાં ફરજ બજાવે છે. તો ચાલો સાહેબને મળીએ અને તેમની પાસેથી માહિતી તથા માર્ગદર્શન પ્રાપ્ત કરીએ. નમસ્કાર સાહેબ, સૌપ્રથમ તો મારા સ્ટુડિયોમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. હવે સાહેબ, આપણે આજના કાર્યક્રમમાં જેમ વાત કરી રહ્યા છીએ કે ભાઈ સમસ્યાગ્રસ્ત જમીનના પ્રશ્નો અને તેનું નિવારણ, તો સૌથી પહેલો તો એ જ પ્રશ્ન થાય કે ભાઈ સફળ ખેતીનો જે મુખ્ય આધાર જે છે તો એ જમીનની તંદુરસ્તી પર રહ્યો છે એવું કેમ કહી શકાય? ખેડૂત મિત્રો, તમને વિદિત છે કે જળ, જમીન અને પાણી આ ત્રણ વગર કૃષિ શક્ય નથી. અને આ ત્રણમાં પણ જ્યારે હું કૃષિની વાત કરું તો કૃષિનો મુખ્ય આધાર જમીન છે. જેટલી તંદુરસ્ત જમીન એટલું જ આપણું પાક ઉત્પાદન વધુ સારું અને ગુણવત્તાયુક્ત. જો જમીનની તંદુરસ્તી ખરાબ હશે તો ચોક્કસ આપણને ઉત્પાદન પણ પૂરતું નહીં મળશે, સાથે સાથેની ગુણવત્તાનો પણ પ્રશ્ન ઊભો થશે. અને અલ્ટિમેટલી શું થશે? માણસની શરીરના માટે જે પોષક તત્વની જરૂરિયાત છે એ પૂર્ણ થશે નહીં. જેથી કરીને આપણે તંદુરસ્ત જીવન ઉત્તમ ખેતી માટે ખૂબ જ આવશ્યક અંગ છે. બરાબર છે. હવે સાહેબ, અમારા જે ખેડૂત મિત્રો છે તો હવે એમને એની જાણ કેવી રીતે થાય કે ભાઈ આ જમીન જે છે એ સમસ્યાગ્રસ્ત છે અથવા તો એમાં કોઈ ખામી છે, તો એની જાણકારી જો મેળવવી હોય તો એની કોઈ રીત હોય તો એ કેવી રીતે કહી શકાય? અને તેના સમસ્યાગ્રસ્ત જે જમીન છે તો એના કયા કયા પ્રકાર હોઈ શકે, તો એના વિશે માહિતી આપશો અમારા ખેડૂત મિત્રોને? ચોક્કસ, ખૂબ સારો પ્રશ્ન છે. આમ તો આપણે બધા જાણીએ છીએ કે શરીરમાં કોઈ ખામી હોય ને તો લોહીનો રિપોર્ટ કરાવવો પડે. એ રીતે આપણે જો જમીનનો રિપોર્ટ કરાવીએ તો ચોક્કસ આપણે જમીનની અંદર સમસ્યા છે તો એ સમસ્યા વિશે માહિતગાર થઈ શકીએ. છતાં પણ હું તમને સમસ્યાની વાત કરીએ તો મુખ્ય સમસ્યાગ્રસ્ત જમીનનું આપણે જો જાણવું હોય તો એનો પીએચ આંક. પીએચને આપણે ગુજરાતીની અંદર આલ્મીયતા આંક કહીએ છીએ. આપણને ખબર હશે કે જો પીએચ 6.5 થી 7.5 વચ્ચે હોય તો એ જમીન ઉત્તમ પ્રકારની જમીન કહી શકાય. પણ માફ કરજો સાહેબ, તમને અહીંયા અટકાવું છું. આપણે એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે, રમેશભાઈ ઠાકોર આપણી સાથે જોડાયા છે વિરમગામથી. નમસ્કાર રમેશભાઈ. હેલો. હાજી નમસ્કાર રમેશભાઈ, શું પ્રશ્ન છે આપનો? જમીન જે ક્ષાર હે ને, પેલા કુવાનું પાણી જે પેલા પિયત કરીને જમીન ક્ષાર વાળી થઈ ગઈ. રમેશભાઈ, સૌપ્રથમ તો છે ને તમારા ટીવીનો જે વોલ્યુમ છે એને બંધ કરી દો, જેથી કરીને તમારો પ્રશ્ન અમારા જે નિષ્ણાત છે તે એમના સુધી પહોંચી શકે. હા. હાજી રમેશભાઈ. હાલો રમેશભાઈ, સાંભળી શકો છો તમે મને? હા બોલો. હા રમેશભાઈ, તમારે પ્રશ્ન છે જમીન ક્ષારવાળી થઈ છે અને એ જ જમીન છે, એ જમીન માટે જે પિયત તમે વાપરો છો, કારણ કે તમે એવું કીધું કે અમે કૂવાનું પાણી વાપરીએ છીએ, તો કૂવાનું પાણી ખરાબ છે કે જમીનની અંદર કંઈક પ્રશ્ન છે? મારા ખ્યાલથી સંપર્ક આપણો તૂટી ગયો. કંઈ વાંધો નહીં, હું બંને પ્રશ્નોનો એક સાથે જવાબ આપીશ. જો આપણી જમીન ક્ષારવાળી છે તો પહેલાં ક્ષારવાળી એટલે કે જમીનની અંદર પીએચ એ 7.5 થી વધારે હોવો એટલે આપણે ક્ષારવાળી જમીન કહી શકાય. પણ રમેશભાઈ, મારે તમને એ જણાવવું કે ક્ષારની અંદર પણ બે પ્રકારના ક્ષારનો જમીનની અંદર ઉપદ્રવ જોવા મળી શકે છે. એક તો ક્ષારીય જમીન અને બીજી ભાસ્મિક જમીન. જો તમે જમીનનું પૃથ્થકરણ કરાવશો અને જમીનનો પીએચ 7.5 થી 8.5 વચ્ચે આવે તો તમારે સમજવાનું કે તમારી જમીન ક્ષારીય જમીન છે. અને જો તમારો પીએચ 8.5 કરતાં વધારે આવે અને એક્સચેન્જેબલ સોડિયમ પર્સન્ટેજ એટલે કે વિનિમય પામતા સોડિયમના ટકા જો 15 કરતાં વધારે આવે તો એ જમીન ભાસ્મિક જમીન છે. મિત્રો, આની અંદર તમને સાદી ભાષામાં સમજવા માટે એવું કહી શકું કે તમારી જમીન ઉનાળા દરમિયાન અથવા પેટ આપ્યાના 10 થી 15 દિવસ પછી જો ઉપર વ્હાઇટ કલરની છારી જેવી દેખાતી હશે ને તો એને આપણે ક્ષારીય જમીન કહી શકીએ. પણ જો એની અંદર સોડિયમના ટકા વધારે હશે તો જમીનના ભૌતિક રીતે નાશ પામેલી હશે. જમીનની અંદર હ્યુમસ છૂટું પડવાથી એમાં કાળા રંગનો પણ તમને પ્રકાર જોવા મળી શકે છે. તો જો તમારી જમીન સારી હોય તો એના નિવારણ માટે તમારે એની અંદર ઓર્ગેનિક ખાતરો જેવા કે છાણિયું ખાતર, ગળતરું ખાતર,
બાયોકમ્પોસ્ટ, વર્મી કમ્પોસ્ટ, સાથે સાથે ગ્રીન મેન્યુરિંગ, જેને આપણે ગુજરાતીમાં લીલો પડવાશ કહીએ છીએ, ક્ષણ છે, ઈક્કડ છે, આવા પાકોનો લીલો પડવાશ કરવાથી પણ ક્ષારીય જમીનને આપણે નવસાધ્ય કરી શકીએ છીએ. બીજું મિત્ર તમને મારે એ જણાવવું કે જો ક્ષારીય જમીન હોય તો જમીનમાં ક્ષાર હોય તો એ ક્ષારને નિતાર કરવા પડે, અને નિતાર કરવા માટે નિતારની વ્યવસ્થા કરવી પડે. વધુ સારું ગુણવત્તાવાળું પાણી થોડું વધુ પ્રમાણમાં આપી જમીનમાં રહેલા દ્રાવ્ય ક્ષારોનો નિકાલ કરવાથી પણ તમારી ક્ષારીય જમીનને નવસાધ્ય કરી શકાય છે. બરાબર છે. ખૂબ જ સરસ માર્ગદર્શન પૂરું પાડ્યું. આપણા અનેક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે. ધીરજભાઈ રબારી આપણી સાથે જોડાયા છે દેર પાટણથી. નમસ્કાર ધીરજભાઈ. નમસ્કાર, મહેમાનને પણ નમસ્કાર. જી, શું પ્રશ્ન છે આપનો? મારો પ્રશ્ન એ છે, આપણે જમીનને આડેધડ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરી જે જમીન આપણી માનો કે સમસ્યાગ્રસ્ત થઈ છે, તો વહેલી તકે આપણે જાગ્યા ત્યાંથી સવારને અનુલક્ષીને આપણે જમીનમાં ક્યાં ક્યાં ઉણપ છે, તો એ જમીન ચકાસણી માટે આપણે કઈ પદ્ધતિ અપનાવવી જોઈએ? સાહેબ પૂરી મારે આ માહિતી જોઈએ છે. ખૂબ સરસ. જમીનની તંદુરસ્તી સાથે જોડાયેલો પ્રશ્ન છે તમારો. ખૂબ સાચી વાત કરી કે રસાયણ એ આપણું ખેતીનું અગત્યનું ભાગ હતું, કારણ કે જ્યારે આપણે રસાયણ ભારત વર્ષની અંદર શરૂઆત કરી હતી ત્યારે આપણી જમીનની ઉત્પાદકતા હતી, પણ આપણે વધુ ઉત્પાદન મેળવવું હતું, અને ચોક્કસ આપણે રસાયણ વાપરીને વધુ ઉત્પાદન મેળવ્યું, પણ સાથે સાથે અવૈજ્ઞાનિક ઢબે અને વધુ પડતા રસાયણને લીધે જમીનના ખૂબ જ મોટા પ્રશ્નો આજે ઊભા થયા છે. એની ઉત્પાદકતા સાથે સાથે ભૌતિક, જૈવિક અને રાસાયણિક ગુણધર્મો નાશ પામેલા છે, અથવા તો ખૂબ જ રીતે જમીન નુકસાનકારક થઈ છે. આવી પરિસ્થિતિની અંદર જે પણ આપણે જમીનની વ્યવસ્થાપન કરીએ છીએ, વ્યવસ્થાપન યોગ્ય પદ્ધતિથી કરવી એ આપણો આગ્રહ હોવો જોઈએ. એની અંદર જમીનને તૈયાર કરીએ ત્યારે જમીનની અંદર છાણિયું ખાતર અથવા ગળદ્યું ખાતર વાપરવાનો આગ્રહ કરવો જોઈએ. આમ કરવાથી જમીનનું ભૌતિક, રાસાયણિક અને જૈવિક બંધારણની અંદર સુધારો થશે. જ્યાં સુધી જમીન તંદુરસ્ત નહીં થશે ત્યાં સુધી ઉત્પાદન ઉપર એનું જે અસર મળવી જોઈએ એ મળતી નથી. તો મિત્રો હંમેશા યાદ રાખો કે સંપૂર્ણ રસાયણ અથવા તો રાસાયણિક ખાતરોનો વપરાશ ન કરતા ઇન્ટિગ્રેટેડ એપ્રોચ એટલે કે સંકલિત ખાતર વ્યવસ્થાપન, આ પદ્ધતિ આપણે વાપરવી જોઈએ. શક્ય હોય એટલું રાસાયણિક ખાતરને બદલીને જૈવિક ખાતર અથવા તો આપણું સેન્દ્રિય ખાતર છે એ ખાતરને વાપરવાનો આગ્રહ કરો. નકામું પિયત અને નકામા ખાતર, નકામા હું અહીંયા કયા અર્થમાં નકામા શબ્દનો પ્રયોગ કરું છું? વધુ પડતા પાકની જરૂરિયાત નથી છતાં પણ પિયત આપવું તો એ નકામું પિયત કહી શકાય. તો અનનેસેસરી નકામા પિયત આપવા પણ આપણે તારવા જોઈએ. વધારે પડતું રાસાયણિક ખાતર નાખવાથી વધુ પડતું ઉત્પાદન મળે છે આવી ભ્રામિક વાતોથી પણ આપણે બચવું જોઈએ. અને જમીનની અંદર જે તે પાકના જરૂરિયાત ભલામણ કરેલા પોષક તત્વો આપણે રસાયણ તથા સેન્દ્રિય પદાર્થો થકી આપવાનો આગ્રહ રાખવો જોઈએ. બરાબર છે સાહેબ, ખરેખર ખૂબ જ સરસ માર્ગદર્શન પૂરું પાડ્યું. દર્શક મિત્રો, સમસ્યાગ્રસ્ત જમીનના પ્રશ્નો અને તેનું નિવારણ આ વિષય અંતર્ગત માહિતી અને માર્ગદર્શનનો દોર આમ જ ચાલુ રહેશે, પરંતુ અહીંયા સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં. અને મિત્રો, આજના કાર્યક્રમમાં આપ સૌ જાણો છો આપણે વાત કરી રહ્યા છે સમસ્યાગ્રસ્ત જમીનના પ્રશ્નો અને તેના નિવારણ વિશે. તો આપણે કાર્યક્રમને આગળ વધારીએ પહેલાં આપણે કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે દીક્ષિતભાઈ પીઠવા આપણી સાથે જોડાયા છે લીંબડીથી. આપણે પહેલાં એમનો પ્રશ્ન સાંભળી લઈએ. નમસ્કાર દીક્ષિતભાઈ. હા નમસ્કાર. મારો પ્રશ્ન એ છે કે રેતાળ જમીન હોય તો ખેડૂતે શું કરવું જોઈએ? અને બીજું કે અત્યારે પેલા જેવા શાક જમીનમાં પેલા મસ્ત શાક આવતા, અત્યારે શાક તો એવા પેલા જેવા નથી આવતો, તો તે જમીનના કારણે હોઈ શકે? બરાબર. દીક્ષિતભાઈ, તમે કોઈ ઉપાય કર્યો છે ખરો? માની લો તમારી જમીન જે રેતાળ છે તો એના માટે તમે કોઈ ઉપચાર કર્યો છે ખરો? કર્યો તો નથી. અચ્છા, બરાબર છે. તો સાહેબ, એમનો પ્રશ્ન છે કે ભાઈ રેતાળ જમીન હોય તો શું કરવું જોઈએ? અને ખાસ કરીને જેમ હમણાં આપણે જમીન વિશે વાત કરી કે ભાઈ સારી જમીન હશે તો સારા પાક મળશે, એમનો પ્રશ્ન પણ એવો છે કે ભાઈ પહેલાંના શાકભાજી અને ફળ જે છે એ સારા આવતા હતા, તો એના માટે શું કરવું જોઈએ? તો શું માર્ગદર્શન આપશો એમને? ખાસ તો તમારી જમીન રેતાળ જમીન છે, જેથી કરીને એની અંદર નિતાર શક્તિ વધારે હોય, એટલે વરસાદનું પાણી અથવા જે પણ આપણે પોષક તત્વો છે એ પોષક તત્વો વધુ ઝડપીથી ત્યાંથી પસાર થઈ જતા હોય છે. તો આવી જમીનની અંદર શક્ય એટલું એનું બંધારણ સુધરે એ માટે રાસાયણિક ખાતરની જગ્યાએ સેન્દ્રિય પદાર્થ નાખવાનો આગ્રહ રાખવો જોઈએ. સેન્દ્રિય પદાર્થની અંદર આપણે ગળત્યું ખાતર અથવા છાણિયું ખાતર અથવા વર્મી કમ્પોસ્ટ, બાયોકમ્પોસ્ટ, આનો પ્રમાણ વધારવાથી શું થશે? જમીનનું બંધારણ સુધરશે.
અને જમીનનું બંધારણ સુધારવાથી ધીમે ધીમે એકદમ તરત તો તમારી જમીન રેતાળ જમીનમાંથી ફરી પાછી તંદુરસ્ત જમીન થઈ જવાની નથી, કારણ કે એ જમીન તમારી વિસ્તારની પ્રકારની જમીન છે, જેથી કરીને તમે મહત્તમ સેન્દ્રિય ખાતરનો વપરાશ કરો અને આમ કરવાથી તમે ધીમે ધીમે એ જમીનની અંદર તંદુરસ્ત જમીન તરફ આગળ વધશો. સાથે તમારો બીજો પ્રશ્ન એ છે કે કેમ આપણા પાક અથવા તો જે પણ ઉત્પાદન આવે છે એ ઉત્પાદન શા માટે એટલું ટેસ્ટી અથવા તો એટલું મધુર લાગતું નથી? એનું કારણ એ છે કે મિત્રો, જ્યારથી પણ ખાતર ભારત વર્ષમાં આવ્યા છે ને ત્યારે આપણે 3 જ મહત્ત્વના ખાતર ઉપર પ્રાધાન્ય આપીએ છીએ: નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ. પાકને સુંદર અને સારી રીતે ઉગાડવા માટે 17 જેટલા પોષક તત્વોની આવશ્યકતા છે, અને જ્યારે હું પાકને ફક્ત 3 પોષક તત્વોથી જ આપણે પોષણ અપાવું છું, એવા સમયે આપણે તંદુરસ્ત અથવા તો ગુણવત્તાયુક્ત ઉત્પાદનની અપેક્ષા કઈ રીતે રાખી શકીએ? જેથી કરીને તમે જ્યારે ગળતિયા ખાતર અથવા તો સેન્દ્રિય ખાતરોનો વપરાશ વધારશો, આમ કરવાથી જમીનની અંદર 17 પોષક તત્વોનું પ્રમાણ જળવાઈ રહેશે અને એ પાક ઉત્પાદનની અંદર પોતાનું યોગદાન આપશે. અને આ રીતે તૈયાર થયેલા જે પાકો છે એ પાકોનું ચોક્કસપણે એની ગુણવત્તા સારી હશે તો ચોક્કસ ફરી પાછા આપણે આપણા 20 વર્ષ પહેલાંના શાકભાજીના સ્વાદનો આનંદ માણી શકશું. બરાબર સાહેબ, ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્યું અમારા ખેડૂત મિત્રોને. અને ખેડૂત મિત્રો આપણી સાથે જોડાયા છે ધીરુભાઈ કચોટ આપણી સાથે જોડાયા છે. ઓલવાડ ગામથી બોલું છું સાહેબ શ્રી. મારે ડુંગરાળ વસ્તી વાડી છે તો એમને કઈ રેવલિંગ કરવા માટે સરકાર સહાય કરી આપે ખરું? એકદમ ઢોળા ઢાકરા વાળી જમીન છે તો મારાથી સુધરે એવી નથી એમ, તો હું થોડોક આર્થિક મુશ્કેલી વાળો માણસ છું, તો એના માટે કઈ ગવર્મેન્ટ આપણે સહાય કરે ખરી? આજે તમારો પ્રશ્ન છે, તમારો જે વિસ્તાર છે એ ડુંગરાળ વિસ્તાર છે અને તમારે ત્યાં જમીનને લેવલ કરી અને ખેતીને ઓફ આપવો છે, તો ચોક્કસ હું તમને માર્ગદર્શન કરીશ કે તમે તમારા વિસ્તારના જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરો. ખેતીવાડી યોજનાની અંદર આ માટેની કોઈક સહાય જો હોય તો એ એક અધિકારી દ્વારા તમને જાણ મળશે અને ચોક્કસ એ સહાયનો તમે લાભ મેળવીને તમારી જમીનને સમતલ કરી અને યોગ્ય ખેતી પદ્ધતિનો અપનાવી શકશો એવી હું તમારી પાસે આશા રાખું છું. બરાબર. અને કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે દેવજીભાઈ રાજપૂત આપણી સાથે જોડાયા છે દિયોદરથી. નમસ્કાર દેવજીભાઈ, શું પ્રશ્ન છે? નમસ્કાર. હાજી. હા બેન, મારે બનાસકાંઠામાં અમારે રેતાળ જમી છે, એટલે એમાં હવે એનો ચકાસણી માટે નમૂનો મેકો હોય તો એનો શું કરવું જોઈએ? લેબોરેટરી ચોક્કસ તમારે બનાસકાંઠા છે તો તમે તમારી નજીકના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અથવા તો સરદાર કૃષિનગર દાંતીવાડ એગ્રીકલ્ચર યુનિવર્સિટીની અંદર સસ્ય વિજ્ઞાન વિભાગ અથવા તો સોઇલ સાયન્સ વિભાગ ત્યાં સંપર્ક કરો. એના માટે તમારે સોઇલ સેમ્પલ લઈને જવાનું થશે. તો તમારે જમીનના નમૂના માટે શું કરવાનું? તમારો જે પણ વિસ્તાર હોય ને એ વિસ્તારમાંથી 5 થી 7 જગ્યા ઉપર અલગ અલગ ઊંડાઈના તમે નમૂના લો અને એ નમૂનાને તમે ભેગા કરીને એક ચોક્કસ નમૂનો બનાવો અને એ નમૂનાને તમે ત્યાં જઈને જમા કરાવો. તમારી જમીન અને પાકની જરૂરિયાત મુજબ ત્યાંથી તમને ચોક્કસપણે એનું એનાલિસિસ કરીને રિપોર્ટ આપવામાં આવશે અને એ રિપોર્ટના આધારે તમે જમીન વ્યવસ્થાપનનું આયોજન કરજો. બરાબર છે સાહેબ. હવે તમે હમણાં જણાવી રહ્યા હતા કે ભાઈ કયા કયા પ્રકારના ખાસ કરીને જમીન હોય છે જે સમસ્યાગ્રસ્ત હોય છે, અને જેમ આપે જણાવ્યું કે ક્ષારગ્રસ્ત જમીન હોય તો એને કેવી રીતે ઓળખવી, અને ભાસ્મિક જમીન, તો આ ભાસ્મિક જમીન શું છે અને એને કેવી રીતે ઓળખવી? બેન, ભાસ્મિક જમીન પણ છે ને એક ક્ષારવાળી જમીનનો જ ભાગ છે. જ્યારે pH 7.5 કરતાં વધારે હોય એ દરેક જમીનને આપણે ક્ષારીય જમીન કહીએ છીએ. પણ ઘણી વખત શું હોય કે એક ક્ષારની સાથે સાથે સોડિયમના ક્ષારનું પ્રમાણ જ્યારે વધી જાય છે ત્યારે એ જમીન ભાસ્મિક જમીન તૈયાર થાય છે. મિત્રો, ક્ષારીય જમીનની અંદર જમીનનું બંધારણ એટલું બધું ખરાબ થતું નથી, પણ જ્યારે જમીન ભાસ્મિક હોય એટલે કે વિનિમય પામતા સોડિયમના ટકા 15 કરતાં વધારે હોય, વિઘટન પામતા ક્ષારીયો 4 કરતાં ઓછા હોય અને pH એનો 8.5 કરતાં વધારે હોય તો આવી જમીનને ભાસ્મિક જમીન કહેવાય છે. ભાસ્મિક જમીનને નરી આંખે ઓળખ્યું હોય તેનું બંધારણ સંપૂર્ણપણે નાશ પામેલું હોય, રાખોડો દેખાતો હોય, ઉપર કાળા કલરની છાળી બાજી ગઈ હોય, પાણી ભરાવું એ સામાન્ય રીતે હોય અને પાક ઉત્પાદન મહદ અંશે ખૂબ જ રીતે નુકસાનકારક હોય, આવી જમીનને આપણે ભાસ્મિક જમીન તરીકે ઓળખી શકીએ છીએ. બરાબર છે સાહેબ. અને કોલર મિત્ર આપણી સાથે જોડાય છે ડાયાભાઈ ડાબરે આપણી સાથે જોડાય છે અમરેલીથી. નમસ્કાર ડાયાભાઈ. હા, મારો પ્રશ્ન એવો છે કે મારે ક્ષારવાળી જમીન છે, હવે એમાં આપણે ખાતરની સેન્દ્રિય ખાતરની સાહેબ આપણે વાત કરી તો એ કઈ રીતે પ્રમાણિત કરવું કે આમાં પૂરેપૂરા તત્વ વાળું ખાતર છે, સર્ટિફિકેટ એનું કયું? ખૂબ જ સરસ પ્રશ્ન પૂછ્યો છે ડાયાભાઈ, શું માર્ગદર્શન આપશો સાહેબ? હા, ચોક્કસ ડાયાભાઈ. તમારે ગુણવત્તાવાળું ખાતર ક્યાંથી મેળવવું એ સંદર્ભની અંદર ચર્ચા છે.
તો હું તમને એના માટે કહીશ કે ગળતર્યું છાણિયું ખાતર તો આપણે જાતે બનાવવું જોઈએ, અને જો આપણી પાસે ગળતર્યું છાણિયું ખાતર જાતે બનાવવાની વ્યવસ્થા નથી તો યોગ્ય યુનિવર્સિટીઓ અથવા તો યોગ્ય કેન્દ્રો તરફથી તમારે વર્મી કમ્પોસ્ટ લેવાનો આગ્રહ રાખવો જોઈએ. પણ મિત્ર, તમારી ક્ષારવાળી જમીન છે, તમે આમ જ કહો એક ક્ષારવાળી જમીનની અંદર મેં તમને કીધું એ પ્રમાણે ભાસ્મિક જમીન પણ હોઈ શકે અને ક્ષારીય જમીન પણ હોઈ શકે. તો ચોક્કસ પહેલાં તમે પૃથ્થકરણ કરાવો, અને પૃથ્થકરણ કરાવ્યા પછી તમારે એનું વ્યવસ્થાપન આયોજન કરવું જોઈએ. એનું એક કારણ તમને હું કહું, જો તમે સામાન્ય રીતે એમ માની લેશો કે મારી જમીન ક્ષારીય જમીન છે અને સુગર ફેક્ટરીના બાયોકમ્પોસ્ટ અથવા તો અન્ય કમ્પોસ્ટનો તમે વપરાશ કરશો અને કમ્પોસ્ટમાં જો પહેલેથી ક્ષાર હશે તો ઘણી વખત એવી શક્યતા હોય છે કે આપણી જમીનમાં ક્ષારનું પ્રમાણ વધી શકે. તો જેથી કરીને પહેલાં તો તમે જમીનની પૃથ્થકરણ કરાવો, એના પરથી જમીન ક્ષારીય છે કે ભાસ્મિક છે આને જાણો. જો ક્ષારીય જમીન હોય તો એ રીતના વ્યવસ્થાપન પદ્ધતિ અપનાવો, અને જો ભાસ્મિક જમીન હોય તો જમીનમાં જીપ્સમ નાખવાની ભલામણ છે. જીપ્સમ નાખ્યા પછી એની અંદર તમે ચોક્કસ પ્રકારના નિતારની વ્યવસ્થા કરો, અને જે દ્રાવ્ય ક્ષારો છે સોડિયમના એ દ્રાવ્ય સરણ નિકાલ માટેની વ્યવસ્થા કરશો તો તમારી જમીન નવસાધ્ય થશે. અને હંમેશા જ્યારે ગળતિયા ખાતર અને છાણિયા ખાતરની વાત કરીએ તો માર્કેટમાં અથવા તો બજારની અંદર ખૂબ વધુ પ્રમાણમાં આના રાફડા ફાટ્યા છે, પણ આપણું જાણીતું ચોક્કસ હોય એવું છાણિયું ખાતર લેવાનો આગ્રહ કરો. તમે ગુણવત્તાની વાત કરી તો હું તમને એવું ચોક્કસ કહીશ કે જ્યાંથી પણ તમે છાણિયું ખાતર લેવાના છો એ ખાતરનો નમૂનો લો અને કૃષિ વિશ્વવિદ્યાલયો અથવા કૃષિ વિજ્ઞાન કેન્દ્રોનો સંપર્ક કરો, અને ત્યાં જઈને એનું પૃથ્થકરણ કરાવ્યા પછી એની જો ક્વોલિટી અથવા તેની જો ગુણવત્તા આપણને સારી લાગે તો લેવાનો આગ્રહ કરવો જોઈએ. બરાબર છે સાહેબ, ખરેખર ખૂબ જ ઉત્તમ માર્ગદર્શન પૂરું પાડ્યું અમારા ખેડૂત મિત્રોને. ખેડૂત મિત્રો, સમસ્યાગ્રસ્ત જમીનના પ્રશ્નો અને નિવારણ આ વિષય અંતર્ગત માહિતી અને માર્ગદર્શનનો દોર આમ જ ચાલુ રહેશે. અહીંયા સમય થઈ ગયો છે કે નાનકડા વિરામનો લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં. અને મિત્રો, આજના કાર્યક્રમમાં જેમ આપણે જાણ્યું કે ભાઈ સમસ્યાગ્રસ્ત જમીન શું છે, એને ખાસ કરીને ક્ષારીય જમીન કોને કહેવાય, ભાસ્મિક જમીન કોને કહેવાય. હવે સાહેબે વાતમાં જણાવ્યું કે ભાઈ જ્યારે ક્ષારીય જમીન હોય કે ભાસ્મિક જમીન હોય અથવા તો સમસ્યાગ્રસ્ત જમીન હોય તો ઘણી વખત એવું બનતું હોય છે કે લીલો પડવાશ, જેમ સાહેબે કીધું કે એનો વપરાશ કરવાથી જમીનમાં સુધારણ આવી શકે છે, જમીનના બંધારણમાં સુધારણ આવી શકે છે. તો સાહેબ, લીલા પડવાશનો ઉપયોગથી અથવા તો જેમ આપણે જાણીએ છીએ કે જીપ્સમનો તમે જેમ કીધું તો જીપ્સમના ઉપયોગથી જમીનનું બંધારણ જે છે એ કેવી રીતે સુધારી શકાય? ચોક્કસ બેન, તમે બે પ્રશ્નો પૂછ્યા. પહેલાં હું લીલા પડવાશના સંદર્ભમાં વાત કરીશ. ખેડૂત મિત્રો, લીલો પડવાશ એ કોઈ નવી ટેકનોલોજી નથી. આપણા ઘડવૈયાઓ અથવા તો આપણા પૂર્વજો ખૂબ પહેલેથી એ પદ્ધતિનો ઉપયોગ કરતા આવ્યા છે. પણ જ્યારે આજે જમીનની સમસ્યાના પ્રશ્નો આવ્યા છે એવા સમયે ચોક્કસ લીલો પડવાશ એ જૈવિક રીતે ખૂબ જ અગત્યનો ભાગ ભજવી શકે એમ છે. લીલો પડવાશ એટલે કે સામાન્ય રીતે કઠોર વર્ગના પાકો અથવા તો સણ છે, ઈકળ છે, આવા પાકો કે જેનો ગ્રીન બાયોમાસ આપણને ખૂબ વધુ માત્રામાં મળે. ફૂલ આવવાની અવસ્થા પહેલાં આપણે એને જમીનમાં દાબી દેવાના હોય છે, જેનું વિઘટન થતાં એ જમીનની અંદર દ્રાવ્ય ક્ષારો છે એ ક્ષારોનું પ્રમાણ પણ ઘટાડે છે, સાથે સાથે જમીનની તંદુરસ્તી પણ વધારે છે. બીજું મિત્રો, લીલો પડવાશ એટલે સેન્દ્રિય પદાર્થ, અને આપ જાણો છો કે જમીનની તંદુરસ્તી સીધી રીતે જમીનમાં રહેલા જૈવિક ઘટકો ઉપર આધાર રાખે છે, જેને આપણે બેક્ટેરિયા કહી શકીએ અથવા તો બીજા સૂક્ષ્મ જીવાણુઓ કહી શકીએ. મિત્રો, આ જૈવિક પદાર્થો અથવા તો જે પણ આપણા બેક્ટેરિયાઓ છે, સૂક્ષ્મ જીવો છે, એ સૂક્ષ્મ જીવોનો મુખ્ય ખોરાક એટલે સેન્દ્રિય પદાર્થ. જ્યારે આપણે લીલો પડવાશ કરીએ છીએ ત્યારે અનાયાસતા આપણે એ જે જૈવિક જે આપણા સૂક્ષ્મ જીવો છે એ જીવો માટેનો ખોરાક પણ આપણે પૂરો કરીએ છીએ, અને જેથી કરીને જમીનમાં રહેલા અલભ્ય તત્વોને લભ્ય ફેરવા માટે એ ખૂબ જ મોટો રોલ પ્લે કરી શકે છે. આમ લીલા પડવાશ થકી આપણે ચોક્કસપણે જમીનની ભૌતિક, રાસાયણિક અને જૈવિક આ ત્રણ ગુણધર્મોને આપણે જીવિત કરી શકીએ છીએ અથવા તંદુરસ્તી તરફ આગળ વધી શકીએ છીએ. બરાબર. હવે સાહેબ, તમે જેમ જણાવ્યું હતું કે ભાઈ વધુ પડતું પિયત આપવાથી પણ જમીનની જે તંદુરસ્તી છે એની પર અસર થાય છે, તો આ કેવી રીતે થાય છે એના વિશે જરા માહિતી આપશો? ચોક્કસ બેન, આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો મારા માટે એટલા માટે છે કે આપણને જ્યારે પિયત મળ્યું છે ને ત્યારે પિયતનો બેફામ અને અવૈજ્ઞાનિક ઢબે ઉપયોગ કરતા થયા છે. જ્યારે પણ પાણી મળે એટલે આપણે ખેતરને ભરી દેવું. ભારત સરકાર અથવા તો રાજ્ય સરકાર દ્વારા ટપક પદ્ધતિ લાવવામાં આવી છે, ખેડૂતો દ્વારા દબક પદ્ધતિ લાવવામાં આવી છે. મિત્રો, દબક પદ્ધતિ શબ્દ સાંભળી તમને એમ થશે કે આ કઈ પદ્ધતિ? તો જે આપણે માટીનું નાનું એક વસ્તુ કણને તમે ખેતરમાં નાખો ને તો પાણી ડૂબુક જેને ઉપર ઉતરે આટલા હદ સુધી આપણે પાણીનો બેફામ ઉપયોગ કરે છે. અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની વાત કરું તો 70-72ની અંદર જ્યારે આપણને કેનાલનું પાણી મળ્યું
ત્યારે શું થયું, શેરડી જેવા પાકો, ડાંગર જેવા પાકો, આવા પાકો જેની પાણીની જરૂરિયાત વધારે છે, સતત ને સતત આવા પાકોને લીધે આપણે કેનાલના પાણીનો ઉપયોગ વધારતા ગયા અને આજે એ વિસ્તારની અંદર જ્યાં સારગસ જમીનના પ્રશ્નો નહોતા ત્યાં પણ સેકન્ડરી સલિનિટી નો પ્રશ્ન આપણે ખૂબ જ વધુ પ્રમાણમાં જાગૃત કર્યો છે. મિત્રો, આજે દક્ષિણ ગુજરાતમાં લગભગ 70,000 હેક્ટરની અંદર આ સારગસ જમીનનો પ્રશ્ન છે, એમાંથી 50% એ માનવ સર્જિત પ્રશ્નો છે. અને એનું જો કોઈ મુખ્ય કારણ હોય તો મુખ્ય કારણ એટલે કે વધુ પડતા પિયતના ઉપયોગ થકી. એની સાથે તમને હું કહું, વધુ પડતા પિયત આપવાથી શું થશે તો કે મૂળ વિસ્તારની અંદર હવાની અવરજવર ઓછી થશે. હવાની અવરજવર જો ઓછી થાય તો મિત્રો ત્યાં ઓક્સિજનનું પ્રમાણ ઘટે. ઓક્સિજનનું પ્રમાણ ઘટવાથી મૂળ વિસ્તારમાં કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ જેવા ઘટકોનું પ્રમાણ વધે અને જે પાકને ખૂબ હાનિકારક રીતે નુકસાન કરી શકે છે. સાથે સાથે મિત્રો, જૈવિક સૂક્ષ્મ જીવો જે છે એ સૂક્ષ્મ જીવોનું પ્રમાણ પણ ત્યાં ઘટવાથી લભ્ય અલભ્ય થતા જે તત્વો છે એ તત્વોનું પ્રમાણ પણ ઘટશે અને સરવારે આપણે આર્થિક રીતે ખૂબ જ મોટું નુકસાન સહન કરવું પડે એમ છે. તો નિતાર, આનો સમસ્યાનું સમાધાન શું તો કે નિતાર. નિતારના બે પ્રકાર છે બેન, એક તો ખુલ્લી નિતાર અને બીજી અર્ધ ખુલ્લી નિતાર. એટલે ખુલ્લી નિતાર એટલે કે શું તો કે જમીનના ધારની દિશાની અંદર આપણે એક નિતાર બનાવવી જોઈએ, જેથી કરીને જે વધારાનું પાણી છે એ આપણે પાણી આપેલું હોય અથવા તો ચોમાસાની અંદર કુદરતી રીતે પડ્યું હોય પાણી, એ પાણીના નિકાલની વ્યવસ્થા કરવી જોઈએ. અને બીજી નિતાર વ્યવસ્થા એટલે કે ક્લોઝ સબસર્ફેસ ડ્રેનેજ, એટલે કે જમીનની અંદર 90થી લઈને 120 સેન્ટીમીટરની ઊંડાઈએ આપણે પાઇપ નાખવા જોઈએ. એ પાઇપ થકી જમીનમાં રહેલા વધુ પડતા પાણીનો નિકાલ કરીને જમીનની અંદર વાવતા પાકોના મૂળ વિસ્તારમાં રહેલા વધુ પડતા પાણી અને દ્રાવ્ય ક્ષારોનો નિકાલ કરીને આપણે જમીનની તંદુરસ્તી જાળવી શકીએ છીએ અથવા તો ખરાબ થયેલી સમસ્યાગ્રસ્ત જમીનને આપણે તંદુરસ્ત જમીન તરફ ફેરવી શકીએ છીએ. બરાબર છે. હવે સાહેબ, આપણે જમીન જે છે એ સમસ્યાગ્રસ્ત છે કે નહીં એ જાણવા માટેની સહેલામાં સહેલી પદ્ધતિઓ જો હોય તો એના વિશે અમારા ખેડૂત મિત્રોને માર્ગદર્શન આપશો, જેથી કરીને સરળતાથી જાણી શકે કે ભાઈ એમની જમીન કયા પ્રકારની છે અને એના ઉપચાર માટે એમણે શું કરવું જોઈએ. ચોક્કસ બેન, જમીનનું પ્રાઇમરી અથવા તો માળખાકીય રીતે જમીન સમસ્યાગ્રસ્ત છે કે નહીં એ જાણવા માટે એક સિમ્પલ સાદું તમને હું એક ઉદાહરણ આપીશ. આપણને બધાને લિટમસ પેપર ખબર હશે, એક લાલ અને ભૂરા કલરની પટ્ટી આપણે નાના હતા ત્યારે આપણે જોઈતી. તો મિત્રો, તમને બજારમાં કોઈ પણ કેમિસ્ટ પાસે જશો અને એને એમ કહેશો કે લિટમસ પેપર આપો તો તમને ચોક્કસ એ લિટમસ પેપર દરેક મેડિકલ સ્ટોર ઉપર મળી જશે. તમારે એ લિટમસ પેપર લઈને આવવાનું રહેશે. પછી એ લિટમસ પેપરને શું કરવાનું, માટીની સ્લરી બનાવી અને એ સ્લરીની અંદર લિટમસ પેપરને તમારે નાખવાનું. જો એ લિટમસ પેપર ભૂરા રંગનું હશે ને લાલ રંગનું થઈ જશે તો એ જમીન એસિડિક જમીન અથવા તો ખાટી જમીન તરીકે ઓળખાશે. મિત્રો, ગુજરાતમાં ખાટી જમીનના પ્રશ્નો એટલા બધા નથી, પણ ક્ષારીય જમીન, જો લાલ લિટમસ પેપર ભૂરું થઈ જાય તો ચોક્કસ પ્રમાણે આપણું જમીનનો જે આલ્મીયતા આંક છે અથવા તો જેને આપણે અંગ્રેજીમાં પીએચ કહીએ છીએ એ પીએચ 7.5 કરતાં વધારે હોવાની શક્યતા રહેલી છે. અને આવું જરાય તો ચોક્કસપણે તમારે શું કરવાનું તો કે જમીનની ભૌતિક પરિસ્થિતિ શું છે. જો જમીનની ઉપર વ્હાઇટ કલરની છારી દેખાય તો ચોક્કસ પ્રમાણે આપણી જમીનમાં ક્ષારનો ઉપદ્રવ છે એ આપણે જાણી શકીએ છીએ. અને વધુ ચોકસાઈ માટે તમારે જમીનનો નમૂનો લેવાનો અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અથવા તો ચારે કૃષિ વિશ્વવિદ્યાલયના જે પણ સસ્ય વિજ્ઞાન વિભાગ અથવા તો જળ જમીન વ્યવસ્થાપન વિભાગ અથવા તો જે સોઇલ સાયન્સ વિભાગ છે એનો સંપર્ક કરી એનું પૃથ્થકરણ કરાવી આપણી જમીન કયા પ્રકારે સમસ્યાગ્રસ્ત થઈ છે એ જાણી એનું વ્યવસ્થાપનનું આયોજન કરવું જોઈએ. બરાબર છે. સાહેબ, તમે ખરેખર ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્યું, ખાસ કરીને સમસ્યાગ્રસ્ત જમીનના વિષય સંદર્ભે. તો હવે જતાં જો અમારા ખેડૂત મિત્રોને ટૂંકમાં કોઈ સંદેશો આપવાનો હોય તો શું કહેશો સાહેબ? ખેડૂત મિત્રો, મારે તમને એક વાત કહેવી છે, જમીન તંદુરસ્ત તો જ આપણું ભવિષ્ય સુરક્ષિત થશે. આપણને આપણા પૂર્વજોએ જમીન આપી છે, આપણે આપણા બાળકોને જમીન જ આપી છે, 7 બારના દાખલા આપવા નથી. જેથી કરીને જમીનની તંદુરસ્તી જાળવવા માટે કટિબદ્ધ થાવ અને સંકલ્પ થાવ. આવનારા સમયની અંદર તમે સંકલ્પિત થઈએ કે આપણે સંકલિત પોષણ વ્યવસ્થાપનનો ભાગ બનીશું. ફક્ત અને ફક્ત રાસાયણિક ખેતી નહીં, પણ સંકલિત ખેતી પદ્ધતિ અથવા તો ઓર્ગેનિક ખેતી પદ્ધતિ અથવા તો હાલની અંદર આપણા રાજ્ય સરકાર તથા આપણા ગવર્નર શ્રી પ્રાકૃતિક ખેતીને મહત્વ આપી રહ્યા છે. તો એ પણ જો આપણા વિસ્તારમાં શક્ય હોય તો એને આપણે મહત્વ આપીએ અને જમીનની તંદુરસ્તી કરીને ખાસ કરીને ઓર્ગેનિક કાર્બન એના માટે સેન્દ્રિય પદાર્થનો વપરાશ મહત્તમ કરીએ તો ચોક્કસ આવનારી પેઢીને આપણે સારા એવા જમીન તંદુરસ્ત જમીન આપી એમને આશીર્વાદ આપવાની અંદર આપણે યોગદાન આપી શકશું. બીજું સાથે સાથે જો તમારે ચોક્કસ આ વિશે સવિશેષ માહિતી મેળવવી હોય
તો તમે મારો નંબર લઈ શકો છો. સાથે સાથે કૃષિ વિશ્વવિદ્યાલય નવસારી, કૃષિ વિશ્વવિદ્યાલય દાંતીવાડા, કૃષિ વિશ્વવિદ્યાલય જુનાગઢ અને કૃષિ વિશ્વવિદ્યાલય આણંદની અંદર તમે જ્યારે પણ સંપર્ક કરશો તો હું તમને વિશ્વાસ અપાવું છું કે સમસ્યાગ્રસ્ત જમીનના પ્રશ્નોનું સમાધાન તમને ચોક્કસ મળશે. જય હિન્દ, જય ભારત. જી બિલકુલ સાહેબ, ખરેખર ખૂબ જ સારું માર્ગદર્શન પૂરું પાડ્યું અને ખાસ કરીને સમસ્યાગ્રસ્ત જમીનના જે પ્રશ્નો છે મોટાભાગે નિવારણ આવી ચૂક્યું હશે અમારા ખેડૂત મિત્રોનું. તો સાહેબ, તમે અમારા કાર્યક્રમમાં આવ્યા, અમારા સ્ટુડિયોમાં આવ્યા અને અમારા દર્શક મિત્રોને આટલી ઉપયોગી માહિતી પૂરી પાડી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, હવે સમય થઈ ગયો છે આપ સૌથી રજા લેવાનો, પરંતુ આપથી રજા લઈએ તે પહેલાં અમારો આગામી વિષય નોંધી લઈશું. આગામી તારીખ 31/5/2023 બુધવારે સાંજે 5:30 વાગે પ્રસારિત થનાર કાર્યક્રમનો વિષય રહેશે ગ્રીન હાઉસમાં શાકભાજી ઉત્પાદનની તાંત્રિકતા. વિષય એકવાર ફરીથી નોંધી લેશો. તારીખ 31/5/2023 બુધવારે સાંજે 5:30 વાગે પ્રસારિત થનાર કાર્યક્રમનો વિષય રહેશે ગ્રીન હાઉસમાં શાકભાજી ઉત્પાદનની તાંત્રિકતા. દર્શક મિત્રો, આશા રાખીએ કે તમને આજનો આ કાર્યક્રમ પસંદ આવ્યો હશે. આપને મળેલ માહિતીનો ભરપૂર ઉપયોગ કરીને આપના વ્યવસાયમાં સફળ થાવ તેવી આશા સાથે ફરી મળીએ. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.